તો ભરૂચના આમોદમાં રસ્તા પર રાહદારી ગટરમાં ખાબક્યો। તિલક મેદાનમાં આવેલી અતુલ બેકરી સામે આ ઘટના બની છે। વરસાદી સિઝનમાં ખુલ્લી ગટરોથી સ્થાનિકોને હાલાકી થઈ રહી છે અને સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે। આમોદમાં તંત્રની બેદરકારીનું પરિણામ સ્થાનિકો ભોગવી રહ્યા છે। ખુલ્લી ગટરો છે તે જાણે લોકો માટે મોત સમાન બની ગઈ છે અને વરસાદની સિઝનમાં આજે ખુલ્લી ગટરો જે રાખવામાં આવે છે તંત્ર દ્વારા, તે લોકો માટે જાણે મોત લઈને આવતું હોય તે પ્રકારની ઘટના બની છે। તો એક વ્યક્તિ સીધો આ ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો। આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ વ્યક્તિ અહીંથી ચાલતો જઈ રહ્યો હતો। સીસીટીવી દ્રશ્યોમાં જે આપ જોઈ રહ્યા છો તેમાં આ વ્યક્તિ સીધો અહીંથી ચાલતો જઈ રહ્યો હતો અને સીધો ગટરમાં ખાબક્યો હતો। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભરત પાસેથી। ભરત, જે રીતે આ ખુલ્લી ગટરો છે તે જાણે લોકો માટે મોત સમાન બની ગઈ છે, તંત્ર આ બાબતે બેધ્યાન છે, શું વધુ માહિતી? ચોક્કસથી જણાવી દો, આમોદ નગરમાં રસ્તા ઉપર ચાલતા એક રાહદારી ગટરમાં ખાબકી ગયો અને એક એનું નસીબ સારું કે ગટર ઊંડી નહોતી, ખાલી એનું ઢાંકણું નહોતું પરંતુ તેની પર કપડું ઢાંકી દીધું હતું। આ આમોદ નગરના તિલક મેદાનમાં આવેલ અતુલ બેકરી પાસેની ઘટના છે અને જે આ ખુલ્લી ગટરો છે તે આમોદ નગરના રહેવાસીઓ માટે ખરેખર માથાના દુખાવા સમાન બની છે અને આમોદ નગરપાલિકાએ ખરેખર આના માટે ધ્યાન આપવું જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે એમાં ચૂક થાય છે। જી મિથુન। જી, આભાર ભરત માહિતી આપવા બદલ।